લે આ હું તમાચો વરગાડી દીધો. અલિયા ન્યાય અપાવવા ગયા હતા કે તમાચા મારવા? ઓળખાણ પડી કે નહીં? ધારાસભ્ય ચેતર વસાવા છે અને તેઓએ ભોગ બનનારના પરિવાર સાથે છૂટા હાથની મારામારી કરી નાખી. વાત એવી છે કે ઝઘડિયાની કંપનીમાં ન્યાયની લડાઈ વચ્ચે આવા દ્રશ્યો સર્જાયા. ધારાસભ્ય ચેતર વસાવા અને ભોગ બનનાર પરિવારના આ રોશન વસાવા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ ગઈ. બંને વચ્ચે પેલા બોલાચાલી થઈને ચેતર વસાવાએ વરગાડી દીધો તમાચો, તો સામે રોશન વસાવાએ માં અને બહેનની ગાળો આપી અને તમાચો તો વરગાડ્યો, સિક્યુરિટી ગાર્ડની લાકડીનો છૂટો ઘા કર્યો. આ સમગ્ર ડખો થયો ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં, જ્યાં 16 જેટલા શ્રમિકો દાઝી ગયા હતા અને ગરીબ પરિવારોને ન્યાય અપાવવા અને વળતર અપાવવા માટે ધારાસભ્ય ચેતર વસાવા કંપની પર પહોંચી ગયા. 2 કલાક સુધી મેનેજમેન્ટે તો મોઢું ના બતાવ્યું, એટલે ચેતર વસાવા તો ભાઈ ગેટ કૂદીને અંદર ઘૂસી ગયા. પણ અસલી હંગામો ત્યારે થયો જ્યારે ન્યાય અપાવવા ગયેલા ધારાસભ્ય અને ભોગ બનનારના સગા રોશન વસાવા આવી રીતે સામસામે આવી ગયા અને થઈ ગયો ડખો શરૂ, જેમાં ચેતર વસાવાએ પહેલા રોશન વસાવાને તમાચો ઝીકી દીધો, તો સામે રોશન વસાવાએ પણ ઝપાઝપી કરી નાખી. આમ એક તરફ કંપનીમાં જે ગરીબ પરિવારોને ન્યાય આપવાની વાત હતી ને એ બધી સાઈડમાં રહી ગઈ, ડખો આ બાજુ શરૂ થઈ ગયો. અને હવે આ આખી વાતમાં ચેતર વસાવાએ ચીમકી આપી છે કે જો 2 દિવસમાં વળતર નહીં મળે ને તો 30 તારીખે ફરી રણસિંગુ ફૂંકાશે. જો પરિવારોને યોગ્ય વળતર નહીં ચૂકવવામાં આવશે, આવનારી 30 તારીખે આ કંપની પર ફરી આવવા માટેનું જાહેરાત કરવામાં આવશે અને 30 તારીખના રોજ તમામ કામદારો 1 દિવસની રજા મૂકીને આ કંપની પર સૌ ઉપસ્થિત થાય, ન્યાય માટે સૌ પોતાનો સમય આપે. અમે સૌ પણ 30 તારીખે અહીંયા ઉપસ્થિત થવાના છે. પણ સવાલ એ ઉભો થાય કે ભાઈ જનતાના પ્રતિનિધિ જ્યારે જનતા સામે જ હાથ ઉપાડે ત્યારે આ ન્યાયની લડાઈ કઈ દિશામાં જશે? ત્યારે તમારું શું કેવું છે? આખી ઘટનામાં ભૂલ કોની છે? કમેન્ટ કરીને જણાવો.